શું કહેશો? નમસ્કાર, મારું નામ ધર્મિષ્ઠા કડીવાર છે અને હું મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની અંદર એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકેની મારી ફરજ બજાવું છું. તક્ષશિલામાં જ્યારે આ 3 બસીસ આવેલી છે, એક ચિલ્ડ્રન યુનિવર્સિટી, એક ઉર્જા સંરક્ષણ અને એક સ્પેસના તરફથી, તો આ 3 બસીસનો વધુમાં વધુ વિદ્યાર્થીઓ પોતાના અનુભવ સાથે જ્ઞાનની અંદર વધારો કરે એવું સરસ મજાનું આયોજન તક્ષશિલા સ્કૂલ તરફથી કરવામાં આવેલું છે, જેમાં 3 સંસ્થાઓએ તક્ષશિલાને ખૂબ જ આત્મસાત કરી અને એમને સહયોગ આપેલો છે. એ બદલ હું 3 સંસ્થાનો ખૂબ જ તહેદિલથી આભાર વ્યક્ત કરું છું અને મારી જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું કે આ કાર્યક્રમના ઓપનિંગ સેરેમનીમાં મને સહભાગી બનાવી અને મારું અહોભાગ્ય મને પ્રાપ્ત કરાવ્યું છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. સ્કૂલમાં શું કાર્યક્રમ હતો એના વિશે શું કહેશો? મોરબી જિલ્લાના હળવદના આંગણે તક્ષશિલા વિદ્યાલયમાં ઈસરોની વિવિધ પ્રોજેક્ટ લઈને એક બસ આવી છે, જે આપણા જેટલા ઉપગ્રહો કૃત્રિમ બનાવ્યા ભારતે એ બધાના જ આજે રેપ્લિકા અહીંયા છે. એ સિવાય જેટલા લોન્ચિંગ વ્હીકલ છે, જેને આપણે રોકેટ તરીકે ઉદ્બોધીએ છીએ, એ પણ વિવિધ રોકેટની રેપ્લિકા લઈને આજે બતાવ્યા છે. બાળકો કદાચ ઈસરો કે સાયન્સ સિટીમાં ન જઈ શકે તો આજે એ બસ છે એ આજે સામે ચાલીને બાળકો પાસે આવી છે. આજે મોબાઈલના લીધે રમકડા જતા રહ્યા છે, તો ત્યારે ચિલ્ડ્રન યુનિવર્સિટીએ નક્કી કર્યું કે રમકડા વિવિધ જે છે તે આજે લઈ અને બાળક સુધી પહોંચીએ. એટલા માટે એક આખી ઢગલા ભરી અને બસ આજે આ રમકડા લઈને આવી છે. અને એ સિવાય આવનારી પેઢીને આપણે ઉર્જા સંરક્ષણ કેવી રીતે કરીએ એના માટેના વિવિધ પ્રોજેક્ટ લઈ અને જે